વર્ષા ઋતુ અમારે માઈ શ્યામા જુકો રાજ. અત્યારે કીર્તન એ બધા એટલા સરસ. વ્રજવાસીને પૂછ્યું કે તમારું કોણ? એક જ વાક્ય હું કહી દીધું, નંદ નંદન અમારો ઠાકુર અને વૃષભાન દુલારી અમારી ઠાકુરાઈ. બીજાથી અમારે કાંઈ કામ નથી. બસ આ બે અમને ઓળખે છે અને અમે એ બેને ઓળખીએ છીએ. એટલે અમારે આ યુગલ સરકાર સિવાય કોઈ બીજો રસ નથી. અને આજે પણ એવા કિસ્સાઓ બધા બને છે. વર્ષા ઋતુમાં નિકુંજ લીલા વધુ હોય અને મલ્હાર રાગની અંદર જે માદકતા છે, જે રોમાન્સ છે, આ લૌકિક વાત નથી કરતી હો મારા વાલા, અલૌકિક કરું છું. સામનેજી એકવાર સરસ નવી ચુંદડી વૃષભાનજીએ કરાવી દીધી. અંદર લાલ ચટક ચુંદડી, અંદર હીરા મોતીને માણેકને. હવે ધારણ કરીને પેલા કોની પાસે જાય? બટ નેચર ઠાકોરજી પાસે. હવે ઠાકોરજી પાસે આવ્યા. વરસાદ કે મારું કામ? સામનેજી કે છે, પ્રભુ આજે જ આ નવી ચુંદડી મારા પિતાજીએ લઈ દીધી છે. જો એ ભીંજાશે કે કલર જશે ને તો તમારે તો ઠીક ગોવાળિયા છો, મારે શું જવાબ દેવો? તો તમારો ઉપરનો મારા ઉપર ઓઢાડજો એટલે મારી ચુંદડી ભીંજે નહીં, નહીતર હું પાછી બરસાના જઈશ. ઠાકોરજી કે ના 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 ના. ઠાકોરજી પોતાનો ઉપરનો સામનેજીએ જે નવી ચુંદડી ધારણ કરી હતી એના ઉપર ઓઢાડી દીધો. હવે સામનેજી રાજી થઈ ગયા. હવે ચુંદડી ભીંજી નહીં, કોરી રહી, પણ ઉપરનો ભીંજાઈ ગયો. હવે બે નિકુંજ લીલા કરી, વિરામ આપ્યો. સાંજે ઘરે જવાનો સમય આવ્યો એટલે સામનેજીએ કહ્યું કે આ તમારો ઉપરનો હવે આપ ધારણ કરી લો. તો ઠાકોરજીએ નીલ રંગનો ઉપરનો ધારણ કર્યો. આખી ચુંદડી નીલ રંગની થઈ ગઈ અને અંદર છાપ બધી પ્રભુએ જે અલગ અલગ લીલા કરી હતી, માખણ ચોરી લીલા ને પનિહારે લીલા ને નૌકા વિહાર, એ બધી લીલા અંદર છપાઈ ગઈ. હવે સામનેજીનું ધ્યાન નહીં, ઉપરનો ઉપરથી ને વડો કર્યો. ઠાકોરજીએ દ્રષ્ટિ કરી તો મંદ મંદ મુસ્કાયા, પણ બોલ્યા નહીં. હવે પ્રભુ તો પોતાના વસ્ત્ર ધારણ કરીને આવ્યા એટલે એમને તો કાંઈ માએ પૂછ્યું નહીં. સામનેજી બબ્બે પગથિયા ચડીને મોડું થઈ ગયું હતું તો બરસાના પધાર્યા. તો વૃષભાનજીને કીર્તિજી મોડું થયું એટલે રાહ જોતા હતા. જીવ ઊંચો થઈ ગયો હતો કે બીટિયા, હવે આણે તો કીધું હતું હું લલિતાને વિશાખાને શુભગાન કેતકીને સંજાવલીને રહીને બધારે ખેલવા જાઉં છું. હવે બધાને સમજાવી દીધા હતા કે તમારે ઘરે ન આવતા. ઘરે આવે તો પ્રભુ બધા પૂછે કે ક્યાં ગયા. એટલે વૃષભાનજીએ કહ્યું કે બીટિયા કોની ભેગી ખેલવા ગઈ છું? તો કે લલીને એના ભેગી. એ કે તો વાંધો નહીં, શું ચિંતા કરો છો?
એ કે પણ જુઓ સાંજ પડી, વરસાદ કેવો પડ્યો, બિટિયા ક્યાં હશે, શું હશે? હવે લલિતાજી ચિંતા કરે કે આટલો મેહ વરસો, હવે આ તો ગેરેવનમાં પ્રભુ હારે ખેલવા ગઈ છે. હવે વિચાર કર્યો કે હું તેડી આવું. હજી નીકળવા જાય ત્યાં વૃષભાનજીએ ખવાસને મોકલો કે લલિતને પૂછ્યો કે રાધે ક્યાં છે? હવે હા કે તો હાથ કપાય અને ના કે તો નાક કપાય. લલિતાજી કે હવે કેવું શું કે અમે તો ભેગા ગયા જ નથી. લલિતાજીએ કીધું કે અમે રમતા હતા અને છૂટા પડ્યા તો મેહ અનરાધાર વરસો, મેહ અનરાધાર વરસો એટલે ઘરે આવતા ક્યાંક વરસાદ ન વરસે એવા નેવાની નીચે ઠાડા હશે. છતાંય કે તમે ઘરે જોઈ આવો, પહોંચી ગયા હશે, નહીતર મને બોલાવો. લલિતાજીએ જવાબ આપ્યો, હબો હબ વીંજાણી મારી આંખ મીચાણી. હજી લલિતાજીને ઘરેથી ખવાસ આવે એ પહેલાં જ રાધેજી આવી ગયા, સામનીજી. પણ ચૂંદડી જે એમના પિતાએ નવી કરાવી હતી એ નહોતી. બાપનું ધ્યાન ન જાય. બાપને તો દીકરી એટલે કાળજાનો ટુકડો, હૈયાનો હાર, પોતાની પ્રતિકૃતિ. बिटिया इतनी देर कर दी क्या? अरे आज तो इतो मैं बरसो, इतनो मैं बरसो बाबा कि मैं एक હું છાપરાની નીચે ઊભી રહી. તો ત્યાંથી ને એક સાપ નીકળ્યો. ઓ શું થયું કાર્તિજી કે. તો હું તો એટલી ડરી ગઈ, સાપ મને કાટ્યો નહીં પણ એટલી ડરી ગઈ ને કે ત્યાં પડી ગઈ. હવે પછી ક્યારે ઊભી થઈ ખબર નહીં. લલી નહોતી માં કે વિશાખા, એ કે અમે છૂટા પડ્યા ને માં પછીની વાત છે. માં કે કાલથી લલીને કહી દઈશ અહીંથી તેડી જાય અને અહીંથી મૂકી જાય. મારે તને એકલી મૂકે તો આ ચિંતા રહે ને, પણ આ ચુંદડી ક્યાં બદલાય એવી? રાધાજીએ ચુંદડી જોઈ. હવે વૃષભાનજી કે અંદર તો આવવા દે. પગથિયા બબ્બે ચડીને આવી થાકી ગઈ છે, હા ચડ્યો છે. એના કપડાં ભીંજાયેલા હશે, એ ભીંજાઈ ગઈ છે. ભીંજતા આવત ગેહ. કીર્તિજી કે ના પણ ચુંદડી એને નવી તમે કરાવી દીધી હતી ને, હીરા ને મોતી ને માણેક ને ટાંકેલી. ક્યાં ગયા ચુંદડી? કીર્તિજીનો અવાજ ઓછો થઈ ગયો. રાધાજી મૂંઝાઈ ગયા. હવે એનું ધ્યાન નહોતું ગયું. આમ જોવા માંડ્યા પ્રભુની લીલા. પણ સારું શું હતું, અંદર પ્રભુ નહોતા. દાન લીલા હોય તો સાંકડી ખોરને એ હતું, ગોરસ હતો. પનિહારી લીલા હોય તો બધી ગોપીઓ જળ ભરતી હતી. માખણ ચોરી લીલા હોય તો ગોપીનું ઘર ને માખણ હતું. સામનીજી કે હાસ. માં કે પેલા જવાબ દે, ચુંદડી ક્યાં ગઈ? હા માં, હવે મને યાદ આવ્યું. પેલો સાપ નીકળો ઉપરથી ને અને હું પડી ગઈ, પછી મને કાંઈ ખબર જ નથી. ત્યારે ચુંદડી કોકે બદલાવી લીધી છે. વૃષભાનજી કે તમે કીર્તિજી કેમ આટલી ચિંતા કરો છો? એવી હું બીજી ચુંદડી કરી દઈશ. સામનેજી મનમાં રાજી થાય છે કે મારા પ્રભુ એનો ઉપરનો ધારણ કરાવ્યો હતો, કાયમી યાદ મને આપીને ગયા. ભલે મારી ચુંદડી હીરા મોતી માણેકની ગઈ, પણ હીરો મને લાધી ગયો.
માં કે તમે ઢંઢેરો પીટાવો કે આ ચૂંદડી લીધી છે કોને. સ્ત્રીઓ છે ને ઉતાવળી બહુ હોય અને પુરુષો કોઠા ડાયા હોય. કીર્તિજી સાંભળો, ઢંઢેરો પીટાવી એમાં કોનું ખરાબ લાગે? આપણે બીટિયાને એકલી મોકલી હોય, બીટિયા એકલી પડી ગઈ હોય, બધા કોના બોલશે? તમને બોલશે. ચૂંદડી બીજી આવશે, આબરૂ જશે, એ બીજી નહીં આવે. જે લઈ ગયું ભલે પહેરે. હું એનાથી ઉત્તમ ચૂંદડી. અને રાધાજી રાજી થઈ ગયા. અને એ ચૂંદડી ઠાકોરજી રાધાજીએ ભૂતલનો ત્યાગ કર્યો ત્યાં સુધી પોતાની પાસે સાચવીને રાખ્યો.